નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે અનાજ ઉપર મળશે લોન એટલે કે મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરી હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે દર લોન મળશે। જો ખેડૂતોને KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ વેર હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ માટે સારા સમાચાર એટલે કે 2025માં પણ 17 દર અનાજ મેળવવા માટે રાશન કાર્ડનું KYC જરૂર। આધાર કાર્ડ અને આધાર કાર્ડની રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી થઈ જશે તમારું KYC। તો મિત્રો KYC બાકી હોય તો જલ્દી કરાવી લેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક વીમો યોજના ફરી શરૂ એટલે કે પાક વીમો યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવામાં લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખત ખરીફ પાક વીમો યોજના ખેડૂતોનો લાભ થાય અને વીમા કંપની ખેડૂત લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે। ખેડૂત પાક વીમો રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્યમાં ખેડૂતો પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો મહત્વ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોનું નુકસાન 33 થી 60 નુકસાન મળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસાનો ખેડૂતોને 3,20,000 મળતર આપવામાં આવશે અને 60 કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુ હેક્ટર માટે 25,000 રૂપિયાની મળતર આપવામાં આવશે। પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો LPG સિલિન્ડર મોટો ઝટકો એટલે કે LPG સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર 14 કિલો ઘરેલું LPG ગેસ સિલિન્ડર ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે અને આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમતમાં 503 રૂપિયા વધીને 553 રૂપિયા થઈ છે અને ઉજ્જવલા યોજના સિવાય LPG સિલિન્ડરની કિંમતમાં 803 રૂપિયા વધીને 853 રૂપિયા થઈ। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધા સહાય મેળવી છે કે બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડ પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। આ માટે વહેલી તક KYC બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરવા આગળ કોઈ અગવડતા ન પડે। તો મિત્રો જલ્દી KYC કરાવી લેજો। ખેડૂતોને 3,000નો હપ્તો ખાતામાં એટલે કે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લો છો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે PM કિસાન સન્માન નિધિ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજના નથી, તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકો દર મહિને 3,000 રૂપિયાની આપવાની જોગવાઈ છે। પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહે છે। જીવનમાં મહત્વ તબક્કા ખેડૂત માટે દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો PM કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજના લાભ નહીં મળે। ચાલો જાણીએ કે શું છે માનધન યોજના। જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લઈ રહ્યા છે, જે 18 થી 40 વર્ષ વચ્ચેના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડા ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા રોકાણ કરવાનું જોગવાઈ કરવામાં આવી છે। જે પછી જીવનમાં મહત્વ તબક્કા સંબંધી રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવાનું
શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણનો અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ યોજના પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે.